જંબુસર તાલુકાના વહેલમ ગામે આવેલ એબ્સોલ્યુટ આરજી ઇક્વિપમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના 30 જેટલા કામદારોને સરકારના નીતિ નિયમો પ્રમાણે કંપની કામદારોને સુવિધા ન મળતી હોવાની લોકબૂમ ઉઠવા પામી। કામદારોને પીએફ, આઈ કાર્ડ, પગાર સ્લીપ, ઇન્ક્રીમેન્ટ બોનસ તેમજ ફાયર સેફટી, કેન્ટીન, મેડિકલ સુવિધાઓ અપાતી નથી અને કામદારોનું શોષણ કરવામાં આવે છે। કંપની મેનેજમેન્ટ ગેરવહીવટ કરે છે અને કંપની માલિક અને મેનેજમેન્ટ કોઈપણ સરકારી અધિકારીની બીક રાખ્યા વગર કામદારોનું શોષણ કરે છે। આ બાબતે કંપનીને હકની વાત સંગઠનના વિકી શ્રીમાળીએ કામદારો સાથે કંપની મેનેજમેન્ટ સાથે આ બાબતે ચર્ચા કરવા માટે ગેટ પર બોલાવતા કંપની દ્વારા તેમને કંપનીમાં આવી ચર્ચા કરવા બોલાવતા વિકી શ્રીમાળીએ સ્પષ્ટ ના પાડી દેતા ત્યાંના સ્થાનિક સરપંચ સાથે મિટિંગમાં હશે તો જ કંપની ચર્ચા કરશે તેવું જણાવતા વિકી શ્રીમાળીએ કામદારોને સાથે રાખીને આવતીકાલે કંપનીની બહાર બેસી એક પણ કંપની સ્ટાફ કે માલિકને જ્યાં સુધી કામદારોની સમસ્યાનું નિરાકરણ લાવી કંપનીમાં પરત લેવામાં નહીં આવે તો કોઈપણ વ્યક્તિને કંપનીની અંદર જવા નહીં દેવામાં આવે તેવી ચીમકી ઉચ્ચારી હતી। સાથે કામદારોના હક માટે અધિકારીઓ પણ શંકા ઉપજાવે તેવી કામગીરીએ ચર્ચાનો વિષય બન્યો છે। જે કામદાર એકતા સંગઠન અને હકની વાતની ટીમ અમારી પાસે રજૂઆત હતી કે જંબુસર તાલુકાનું આપણે વહેલમ ગામ છે અને આ વહેલમ ગામે આવેલ એબ્સોલ્યુટ આરજી કંપની જે છે એની અંદર જે 30 જેટલા કામદારો છે તેઓનું શોષણ થતું હોય તેવા પ્રશ્નો હતા અને પ્રશ્નોની રજૂઆત અમારી ટીમ સાથે કરતા આ જ કંપનીની અંદર અમારી ટીમ 2024માં પણ આવેલી હતી અને ત્યારે પણ જે સરકાર મુજબની જે વેતનની વાત હોય, પીએફની વાત હોય કે કંપની એક્ટ હેઠળ જેટલી પણ રજૂઆતને ધ્યાનમાં રાખીને જે પ્રમાણે કંપનીએ કામદારોને જે પણ કાયદા પ્રમાણેની તમામ સુવિધાઓ આપવાની વાત આવતી હોય, વેતન આપવાની વાત આવતી હોય, કાયદા પ્રમાણે એ લોકોએ કંપનીના રૂલ્સ પ્રમાણે જે સરકાર નક્કી કરે તે કામદારને સુવિધાઓ આપવાની હોય તેનામાં ક્યાંક ને ક્યાંક શોષણ થતું હતું એની રજૂઆત કરી હતી અને રજૂઆતને ધ્યાનમાં રાખીને 2024માં પણ આ જ કંપનીએ લેખિતની અંદર આપ્યું હતું કે આ તમામ સુવિધાઓ અમને તમને કામદારોને હિતમાં આપીશું અને ત્યાર પછી બરાબર 1 વર્ષની ઉપરાંતનો સમય થયો। આજે 2025 9 તારીખે પણ આ જ કંપનીએ આવી જ રીતના જ્યારે બધા જે સરકારી કાયદા પ્રમાણે જે વસ્તુઓ આપવી જોઈએ, સુવિધાઓ આપવી જોઈએ તેનું શોષણ કરેલું એના માધ્યમથી જ આ લોકોએ જ્યારે રજૂઆત કામદારે કરી ત્યારે એ રજૂઆતને ધ્યાનમાં ના લઈને વધુમાં વધુ શોષણ કેવી રીતના થાય એવી રીતના પ્રયત્ન કર્યા છે। ત્યારે કામદારોનો માત્ર ને માત્ર પ્રશ્ન એક જ હોય છે કે જ્યાં જોઈએ ત્યાં જે કંપનીના એક્ટ પ્રમાણે સરકારના નીતિ નિયમ પ્રમાણે જે 8 કલાકનું વેતન હોય એ મળવાપાત્ર હોવું જોઈએ। એ લોકોને જે પ્રમાણેની આઈકાની સુવિધા હોય, પીએફની સુવિધા હોય, પગાર સ્લીપની સુવિધા હોય, ઓટી જે સરકારની ગાઈડલાઇન્સ પ્રમાણે ડબલ મળવી જોઈએ। સાથે સાથે કંપનીની અંદર સેફટીની સુવિધાઓ હોવી જોઈએ, કેન્ટીનની સુવિધાઓ હોવી જોઈએ અને ખાસ કરીને જ્યારે પણ મેડિકલની વાત આવે ત્યારે મેડિકલની સુવિધાઓ ત્યાં કંપનીમાં હોવી જોઈએ। આ કંપનીની અંદર આ તમામ પ્રકારની જે સુવિધાઓ છે આજ દિન સુધી મળી નથી અને એની જો રજૂઆત જો ભરૂચ લેબર કમિશનરને જ્યારે કરવામાં આવે છે એની રાતે જ આ લોકોને બોલાવીને બેસાડવામાં આવે છે કે ભાઈ તમે કંપનીમાં ચાલુ કામ કરી દો પણ અમારા કંપનીના નીતિ નિયમ પ્રમાણે ચાલુ કરી દઈશું। તો સરકારને જે અધિકારી છે એને અમે પૂછવા માગીએ છીએ કે કંપનીના જ નીતિ નિયમ પ્રમાણે જો ચાલતી હોય તો તમે તમારી આંખે પાટા બાંધ્યા છે, કેમ તમને આ દેખાતું નથી? એટલે અધિકારીઓ પણ આની અંદર સંડોવણી થઈ હોય એવું ચોક્કસપણે અમને દેખાય છે અને આ એક કંપનીની વાત નહીં, સમગ્ર ગુજરાતની અંદર આવી રીતના પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે કે અધિકારીઓ જ ચોર હોય છે, અધિકારીઓ જ કંપની સાથે પોતાના વાટાઘાટા કરીને આવી રીતના કામદારોને શોષણનો શિકાર કેવી રીતના વધારે થાય તેવા પ્રયત્નો કરે છે। એટલે એબ્સોલ્યુટ કંપનીની અંદર આ મેનેજમેન્ટ અતિ તાનાશાહી રીતના કામદારો સાથે વાતચીત કરે છે અને એનો વહીવટ ચલાવે છે અને આ જે એ લેખિતની અંદર જે પણ રજૂઆતો એ લોકો આપે છે કંપનીના લેટર પેડ પર ને એની અંદર ડાયરેક્ટરથી લઈને મેનેજમેન્ટ ટીમની તમામ લોકોની સાઇન હોય છે। એ લેટરોને પણ જો કંપની મેનેજમેન્ટના કોઈ પણ અધિકારી હોય તેમને આ ફાડી નાખવામાં આવે તો આ લોકોને કોઈ પણ કાયદાની બીક ધાક છે નહીં એ પણ દેખાય છે।